સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. વાલા મુક્તો, આપણા સંપ્રદાયમાં વ્યાપકાનંદ સ્વામી નામના 4 પરમહંસો હતા. એમાં આપણે એક ધ્યાની વ્યાપકાનંદ સ્વામી, જે ગુરુદેવ રામાનંદ સ્વામીના શિષ્ય હતા, એ કેવી રીતે સત્સંગમાં આવ્યા અને શું શું એના દ્વારા મહારાજે અલૌકિક કાર્ય કર્યા એ જાણ્યા. હવે બીજા વ્યાપકાનંદ સ્વામી, જે ઝરણાપરણા ગામના હતા, જે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ પરમહંસ હતા, આ વ્યાપકાનંદ સ્વામીને પહેલા વંદના કરી અને એમના જીવનમાં પ્રવેશ કરીએ. મૂળીધામમાં મહાન સાહિત્યકાર, ભગવત ભક્ત, પાર્ષદવર્ય શ્રી વાઘજી ભગત થયા. આ વાઘજી ભગત સ્વામીશ્રીની વંદના કરતા લખે છે કે જેણે મુસ્લિમ રાજ્યના વજીરનો મૃત્યુ નિવાર્યો યતિ, જીવાડ્યો વળી વિપ્ર બાળક તથા ઘોડી કરી જીવતી, આપેલા પરચા અનેક સ્થળમાં શ્રીજી પ્રતાપે કરી, એવા વ્યાપકાનંદ સ્વામી તમને સ્તુતિ કરો સર્વદા. પુરુષોત્તમ નારાયણના પ્રબળ પ્રતાપને અંતરમાં ધારી અને જે વ્યાપકાનંદ સ્વામીએ લખનૌના વજીર, કારભારી, દિવાન વેણીરામનો 1 કરોડનો દંડ ભરી મોતના મુખમાંથી જીવાડ્યો હતો. વળી હૈદરાબાદના ઇન્દ્રજીત નામના વિપ્ર બાળકને જીવાડ્યો હતો. બોટાદમાં હમીર ખાચરની ઘોડી જીવતી કરી હતી. આ તો ખાલી એક દિશા સૂચન છે. અમુક બોલે છે ને કે આ તો ટેલર છે, પિક્ચર તો બાકી. આ જે પરચા લખ્યા એ તો ખાલી ટેલર છે. સ્વામી કહે છે કે આવા તો અનેક પરચા, ચમત્કાર, અનેક સત્કાર્યો સ્વામિનારાયણ ભગવાને આ સંત દ્વારા કર્યા હતા. અને એટલે જ યોગ સમ્રાટ, મૂળ અક્ષર મૂર્તિ યોગીરાજ ગોપાળાનંદ સ્વામી મહાપૂજામાં જ્યારે સ્થાપના કરી, ત્યારે આ વ્યાપકાનંદ સ્વામીનું સ્થાપન કરતા લખે છે કે ઓમ શ્રી વ્યાપકાનંદ મુનિદ્રાય નમઃ, તમ આહ્વયામી સ્થાપયામી પૂજયામી. આ રીતે ગોપાળાનંદ સ્વામીએ પોતાની પસંદગીના મહાપૂજામાં સમથિંગ 108 જેટલા સંતો ભક્તોનું સિલેક્શન કર્યું છે. એમાં મોટા મોટા અવતારોનું પણ સ્વામીએ સ્થાપન કર્યું છે. એ કક્ષામાં આ વ્યાપકાનંદ સ્વામીને પણ રાખ્યા છે. આ જ વ્યાપકાનંદ સ્વામીનું સ્થાન ગોપાળાનંદ સ્વામી જેવા વગેરે મોટા મોટા સંતોના હૃદયમાં અને પરમાત્માના હૃદયમાં કેટલું હશે એમ જણાવે છે. ગુજરાતના મહાન સાક્ષર મહાકવિ અને ગુજરાતી ગીરાને ગૌરવ અપાવનારા કવિશ્વર દલપતરામ થયા. આ કવિશ્વર દલપતરામ પાસે લોધિકા નરેશ અભયસિંહ બાપુએ એક પુરુષોત્તમ ચરિત્ર નામનો ગ્રંથ લખાવ્યો. એની આરંભમાં જ આ કવિશ્વર દલપતરામ પણ આ મહાન સંતની કેવળ સમથિંગ 18 કે 20 જેટલા સંતોની વંદના કરીશ. પ્રથમ હરોળના 18 સંતમાં પણ આ વ્યાપકાનંદ સ્વામીનું નામ આવે છે. એટલે એની વંદના કરતા લખે છે કે વંદુ વ્યાપકાનંદ કો સમાધિ નિષ્ઠ વરિષ્ઠ,
દેખત નિજ પરયાત્મા એક ધર્મ સૂત ઈષ્ટ. જે પોતાના અને બીજાના હવના આત્માને જોઈ શકતા, લગભગ લાખોમાં કોક એકાદો આવો હોય કે જે આત્માને જોઈ શકે, બાકી બધા દેહને જ દેખે છે, દેહને જ ગણે છે અને દેહના સ્વભાવ પાછળ જ પાગલ રહે છે. આ એવા હતા કે નિજ એટલે અને જે પોતાના આત્માને જોઈ શકે ને એ જ બીજાના જોઈ શકે. પોતાને નકરો દેહ જોતો હોય એ હું ધૂળ બીજાના આત્માને જોઈ શકે. અને એટલે જ આપણા તમામ ધર્મ ગ્રંથોમાં પોતાને આત્મારૂપ માનવાની, પોતાને દિવ્ય બ્રહ્મરૂપ માનવાની વારંવાર ભગવાને પ્રત્યેક પામેલા મહાપુરુષોએ કહ્યું છે. પરંતુ જ્યારે વ્યક્તિને પોતાને આગળ આવવાનો આમ વિશેષ કોડ જાગૃત થાય ત્યારે એમ કહેતા છે કે તમે અમને જ આત્મારૂપ માનો, અક્ષરરૂપ માનો, બીજાને ન માનતા. તમને કદાચ માનીએ તો શું ફરક પડે, ન માનીએ તો શું ફરક? મનાય તો સારી બાબત છે, પરંતુ જ્યાં સુધી આપણા મૂળ પામેલા મહાપુરુષોએ જે રસ્તો બતાવ્યો છે એ રસ્તો જ રિયલિટી પુરુષોત્તમને પામવાનો રસ્તો છે. એટલે કે છે કે દેખત નિજ પર આત્મા, પોતાને બ્રહ્મરૂપ માનો, નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એ આજ્ઞા મહારાજે એક એક વ્યક્તિને કરીને બ્રહ્મનાદની આલેખ જગાવી છે. હોલે કે છે દ્રષ્ટિ પાસ દેખત નિશ, નિરખત નટવર કી છબી, શાંત સુશીલ મુનેશ નિજ પર અંતર જાન છો. પોતાની દ્રષ્ટિની આગળ અખંડ પુરુષોત્તમ નારાયણને જોતા હતા, અર્થાત અંદર બહાર સદા ભગવાનને જોતા હતા. અમારા નિષ્કુળાનંદ સ્વામી પણ ભક્ત ચિંતામણીમાં સ્વામીની વંદના કરતા કે છે કે વંદુ વ્યાપકાનંદને મહા મોટા મુનિશ જે હરે ફરે હરી ઈચ્છાએ રહી મૂર્તિમાન માહી તે. ભગવાનની મૂર્તિમાં રહીને હરતા ફરતા હરી ઈચ્છાથી, અને ખરેખર જે જેમાં રહેતો હોય એ એની ઈચ્છાથી હરી ફરી શકે. દેહમાં રહેતો હોય દેહની ઈચ્છાથી હરે ફરે, અને મૂર્તિમાં રહેતો હોય એ મૂર્તિની ઈચ્છાથી હરી ફરી શકે. આવા અંદર બહાર અખંડ ભગવાનને દેખનારા, શાંત, સુશીલ, વિવેકી, ગુણવાન અને અંદર બહાર પોતાના પરના આત્માને અને પોતાના જીવનને અંતર્યામી પણ પામેલા હતા. ભગવાન જેવી અંતર્યામી શક્તિમાં સ્થિત હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે ડભાણ યજ્ઞ કર્યો. આ પ્રસંગે કોકા ગામના રજપૂત ગલુજી ભગવાનને પોતાની જિંદગી અર્પણ કરી હતી. મહારાજની માણકી વગેરે ઘોડીઓની સેવા એને ખૂબ કરેલી. નાજા જોગિયા, નાન ખાચર અને આ પાર્ષદ ગુમાનજી, આ ત્રણેયની ત્રિપુટી ગણાતી હતી. પછી આ બધા જ શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી વિશેષ પરમહંસનો યોગ થાય એટલે એ પરમહંસ થઈ ગયા હતા. આ ગુમાનજી ભગત યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી ના મંડળમાં દીક્ષા લઈ અને સંત બન્યા હતા. એનું નામ હતું વાસુદેવ ચરણદાસજી સ્વામી. સંત બન્યા પછી પોતાની અનુભૂતિ એને સુવર્ણ અક્ષરે કંડારી છે. એમાં 20 વર્ષ સુધી ભગવાન સ્વામિનારાયણ ભેગા રહેલા, આ સંત ભેગા રહેલા. એ આ વ્યાપકાનંદ સ્વામીની વિશેષતા વર્ણવતા કહે છે કે વળી વ્યાપકાનંદ જે સંત, તમારે પરતાપે ભગવંત, જેમ જેમ ધારે તેમ થાય, મુખ્ય મહિમા કયો નવ જાય. દરેક માણસને એવું છે કે મારું ધાર્યું થાય. ગૌતમ બાપા, કોઈ એવું નથી કે બીજાનું ધાર્યું થાય. બધા પોતાનું ધાર્યું કરવા ઈચ્છે છે. અને દરેક માણસ પોતાની ઈચ્છા પૂર્તિ માટે, વાસના પૂર્તિ માટે બધું કરવા તૈયાર હોય છે. અને તક જ શોધતા હોય પોતાની વાસના પૂર્તિની, ઈચ્છા પૂર્તિની, પરંતુ થાતું નથી. હજારોમાં કોકનું, અને આપણે હોય એક આપણું ધાર્યું થાય ને મારું ધાર્યું થઈ ગયું, 99% ફેલ જતા હોઈએ. તો પણ 1% ધાર્યું થાય તોય અહંકાર આવે છે. આ જે ધારે એ બધું થતું તો અહમ શૂન્ય હતા, અને અહમ શૂન્ય હતા એટલે જ એનું ધાર્યું થતું હતું. આ કેવા સંત હશે કે જે અહીં લખે છે કે જેમ જેમ ધારે તેમ થાય.
બ્રહ્માંડોમાં ધારે તો હાવેલાની ધારે વરસાદ વરસે ને ધારે તો વરસાદ રહી જાય, ધારે તો મળદા બેઠા થાય ને ધારે તો સંકલ્પ કરે ને તો કોઈક દુષ્ટ મારો મારો કરતો હોય તો મરી જાય. આ તાકાત હતી. એક વ્યાપકાનંદ છે મુની, તે પર મહેર મોટી છે પ્રભુની. આવું સામર્થ્ય આમાં ક્યાંથી? તો કે પ્રભુની કૃપાથી. પરંતુ આપણી મોટી તકલીફ એ છે કે આપણે જેની તેની કૃપા ઈચ્છીએ છીએ, ભગવાનની કૃપા ઈચ્છતા નથી. જો ભગવાનની કૃપા ઈચ્છીએ તો આપણું કામ થઈ જાય. મીરાબાઈએ લખ્યું છે કે જો મેં એસી જાનતી પ્રીત કિએ દુઃખ હોય, નગર ઢંઢેરા પીટ કે કહો મેરે શ્યામ સે પ્રીત કરો નહીં કોઈ. જો પરમાત્મામાં પ્રીત કરવાથી દુઃખ આવતું હોય તો હું વિશ્વના ચોકમાં બુલંદ કંઠે કહીશ કે કોઈ એમાં પ્રેમ કરતા નહીં. પરંતુ ભગવાનમાં પ્રેમ કરવાથી કોઈ દી દુઃખ આવતું નથી ને જગતમાં પ્રેમ કરવાથી કોઈ દી સુખ આવતું નથી. કદાચ સુખના છાંટા આવે પણ પાછળ દુઃખના દરિયા હિલોળા લેતા હોય છે. એટલે પ્રેમ પ્રભુમાં કરો. અને આપણે જેના ઉપર પ્રેમ થાય એની જ આપણા ઉપર રહેમ ઉતરે છે. મારે કહેવાનું આ છે, તમે જો તમે કોઈક પુત્રમાં, પરિવારમાં કે કોઈ ઘરના સદસ્યમાં કે કોઈ વ્યક્તિ ઉપર પ્રેમ કર્યો છે, ક્યારેક એની રહેમ આપણી ઉપર થાય છે. અરે વ્યક્તિ તે એમાં પ્રેમ કરવાથી થોડી જ રહેમ કરતા હોય તો પુરુષોત્તમ કેમ ન કરે? બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે કે અપને નામ સુનંદે ધેનુ ધરંતી કાન. તમે ગાયું બાંધી હોય ને ગૌશાળામાં 25-50 એમાં એ ગાયોના નામ હોય, સુરભી, નંદી ને આ બધા કલ્પ, કામધેનુ, હવે નામ અલગ અલગ પાડ્યા હોય, રમાન, લક્ષ્મી, કોકિલા. એ એના કાનમાં 2 વાર તું કોકિલા કોકિલા, રમા રમા એમ કહો ને, પછી તમે એ 50માંથી એક કરો ને કે રમા તો દોડતી આવશે, કોકિલા દોડતી આવશે, નંદી દોડતી આવશે, આવે છે ને. સ્વામી એમ કે છે કે અપને નામ સુનંતે ધેનુ ધરંતી કાન. ગાય એનું નામ સાંભળવાથી કાન ધરે છે. તો પ્રેમ થકી પોકારે ક્યો ન સુને ભગવાન. એકવાર પ્રેમથી પોકારો તો ખરા, ભગવાન કેમ નહીં સાંભળે? અને રણુ બાપા 500 માણસનું ટોળું હોય અને તમે એમ કહો કે આમાં આપણે એક વિપુલભાઈ ગોતવાના, એ કેવા છે? તો કે લાંબા છે, કાળા છે, ચશ્મા પહેર્યા છે, હાથમાં કડું છે. પણ આપણે આમ બધે ગોતતા જ હોઈવી. અરે કોણ હશે આવો લાંબો હોય છે? પાછા એવા 4-5 હોય અને 4-5 ચશ્મા પહેર્યા હોય, મળે જ નહીં. પણ સીધાજી એમ કહો કે વિપુલભાઈ ઢસાવાળા 1 મિનિટમાં હાજર થાય કે નહીં? એટલે માણા એનું નામ લો તો હાજર થાય છે, બાકી ગોતતા મળતો નથી. ત્યારે અહીંયા આ કે છે કે ભગવાન પણ જો એનું નામ લો તો હાજર થાય. માણા હાજર થતો હોય, પશુ હાજર થતો હોય તો પરમાત્મા કેમ ન થાય? પણ લેવું નામ. અને બીજા નામ જેટલા લ્યો એટલું ભગવાનના નામ ભૂલાઈ જાય. આ નિયમ છે. આપણા તમે જોયું હશે ઘણા ઘરની ઉપર લખેલું હોય કે સ્વામિનારાયણ સત્ય છે, ગોપીનાથજી મહારાજ સત્ય છે, શ્રી રામ સત્ય છે, શ્રી કૃષ્ણ સત્ય છે, જગદંબા સત્ય છે, કષ્ટભંજન દેવ સત્ય છે. આવું ઘણી જગ્યાએ સત્ય લખ્યું હોય છે. આગળ કોઈ પણ XYZ દેવ કે ભગવાનના નામ હોય. ધન્યવાદ છે, પોતાના મકાન ઉપર આવું લખે છે એને. પરંતુ એને સત્ય લખવાથી આપણા જીવનમાં એ સત્ય નથી થઈ જતા. એ સત્ય છે, એ આપણે માનીએ છીએ, 100% વાત છે. પરંતુ એને સાચા સત્ય જાણ્યા ક્યારે કહેવાય, માન્યા ક્યારે કહેવાય? બીજું અસત્ય થઈ જાય તો બીજું અસત્ય થઈ જાય. જો હનુમાનજીએ રામને સત્ય માન્યા હતા, તો રામ વિનાનું બીજું આવતું એ 1 સેકન્ડમાં માં જગદંબાએ 9 લખો હાર પહેરાવ્યો તો ફોડી નાખ્યો, જેમાં મારું રામ નહીં એનું મારે કામ નહીં. પ્રહલાદે પરમાત્મા સત્ય માન્યા હતા, તો 3 લોકની સંપત્તિ હતી તો એ સેકન્ડના 6 ભાગમાં ઉડાડી દીધી. શું કામ? એ કહેતા એ અસત્ય છે, મારે અસત્ય જોતું જ નથી. આપણે અસત્ય પાછળ જ પાગલ હોવી અને મકાનના ઉપર સ્વામિનારાયણ સત્ય છે કે શ્રીરામ સત્ય છે એવું લખવું, એ તો છેતરામણી છે. સત્ય અંધારું ને અંજવાળું ભેગું રહી શકે જ નહીં, એમ સત્ય અને અસત્ય બે ભેગા રહી શકે જ નહીં. જો તમે સત્ય માર્ગના ચાહક હો તો અસત્ય તમારા દિલમાંથી ઉડી જ જાય. ટૂંકું ટચ. અહીં કે છે કે આ કેવા હતા
ભગવાનની એની ઉપર મહેર શું કામ હતી? તો એની સ્થિતિ લખે છે કે રહે સદા તે મૂરતિમાય, હરિ ઈચ્છાએ ફરે દેશ ત્યાંય. એ સદાય મૂર્તિમાં રે. ક્યાં રે? દેહધારી દેહમાં રે, એ મૂર્તિમાં રે. અને દેહધારીને દેહ ઉપર રેમ હોય. એટલે દેહને કાંઈ થાય તો એક સેકન્ડે ખમી ન હોય કે દેહનું જ લાલન પોષણમાં કરે. આ મૂર્તિમાં રહેતા એટલે પુરુષોત્તમ નારાયણ એનું લાલન પોષણ કરતા, એના લાડ લડાવતા, એના વચન સત્ય કરતા. વળી જે બોલે જી ભાઈ તે તો તેમનું તેમ જ થાય. એક મૂવી જીવાડી ઘોડી એ વાત નહીં કાંઈ થોડી. આ બધી જ મોટા સંતોએ આ જે સંતના ગુણાનુવાદ ગાયા, આવા મહાન બોલે ને બ્રહ્માંડો ડોલાવે, સંકલ્પ કરે ને સૃષ્ટિ ફેરવે, એ વ્યાપકાનંદ સ્વામીનો જન્મ ક્યાં હતો, કોણ હતા એના માતા પિતા, કેવી રીતે એ ગૃહ ત્યાગ કર્યો ને કેવી રીતે આ સત્સંગમાં આવ્યા, આ આપણે ક્રમથી સમજીએ. મધ્યપ્રદેશમાં આજે બહુ પ્રસિદ્ધ પન્ના શહેર છે, જિલ્લો છે પન્ના. પરંતુ પહેલા ત્યાં ઘોડાનું રાજ્ય હતું. પછી આજથી સમથિંગ 300 વર્ષ પહેલા, ઈસવીસન 1631માં ત્યાં મહારાજા છત્રવાલનું રાજ્ય થપાણું. અને એ છત્રવાલના વારસદારોમાં સારું ચાલતું. ત્યાં મુસ્લિમ આક્રાંતાઓએ આક્રમણ કર્યું અને એની સામે લડવામાં યુદ્ધમાં તો પાયમાલી જ હોય. યુદ્ધ તો નો છૂટકે કરવું પડે. નાની નાની બાબતમાં યુદ્ધ ન કરવાના હોય, પણ કોઈ વિકલ્પ ન હોય અને આખો અધર્મ જ છાવી ગયો હોય તો પછી એને હળગાવી દો તો જ ખેતર ચોખ્ખું થાય. એટલે યુદ્ધ ભગવાન રામને ને કૃષ્ણને કરવા પડ્યા છે. લગભગ પરશુરામને નરસિંહને કરવા પડ્યા છે. પણ એમાં એ સુધરે એવું જ નહોતું. પરંતુ મુસ્લિમ આક્રાંતાના યુદ્ધને કારણે ખજાના ખાલી થઈ ગયા, પાયમાલી થઈ. પછી એમના ગુરુદેવ હતા મહાસિદ્ધ યોગી વચનસિદ્ધ પ્રાણનાથ, એમના પગ પકડ્યા કે જો હવે સંપત્તિ નહીં હોય તો સૈનિકોને પગાર નહીં આપી શકાય અને પ્રજાને પોષણ નહીં કરી શકાય. એટલે પ્રજા મારા પગ પકડતી હોય એનું રક્ષણ કરવું કે આ દેશનું રક્ષણ કરવું, માટે કાંઈક કૃપા કરો. ત્યારે એમના ગુરુ પ્રાણનાથે અંતરદ્રષ્ટિથી પરાપારનું જાણનારે કહ્યું, અહીં ખોદો, અહીંયા પન્ના નામના મોટા મોટા નંગ નીકળશે અને એ તમારા ખજાનામાં ભરશો, તમારો ખજાનો છલકાઈ જશે. એટલે એ વખતે આજે જે ઝરણાપરણા કહેવાય, યમુના નદી ને ગંગાની પારવર્તી આ પ્રદેશ છે, ત્યાં ખોદવાથી પન્ના નીકળ્યા અને પન્નાથી લોકોનો રાજાનો ખજાનો ભરાણો, રાજાનો જ્વલંત વિજય થયો. ત્યારે એ વિદેશી મુસ્લિમ આક્રાંતાઓને આધીન નહોતા થયા. પરંતુ પન્ના નીકળ્યા એટલે પેલા ઝરણાપરણા ગામ હતું, પણ લોકો પછી લોકવાયકા પ્રમાણે એવું કહેવા માંડ્યા કે ક્યાં જવું, ઓલું પન્ના નીકળે એ શેર જવું. આમ મૂળ ઝરણાપરણા જ હતું. ના છત્રપાલ રાજા 1731માં સ્વર્ગવાસી થયા. ભગવાન સ્વામિનારાયણ 1781માં અવની ઉપર અવતાર ધારણ કર્યો. વ્યાપકાનંદ સ્વામીની પહેલા 20 વર્ષ આવ્યા હતા. એટલે એ છત્રવાલ રાજા સ્વર્ગવાસી થયા પછી તો એ સિટીમાં વ્યાપકાનંદ સ્વામીનો જન્મ થયો, એને હજી 30 વર્ષ જ થયા. સરકારી ચોપડામાં ત્યારે ઝરણાપરણા ગામ હતું, એટલે હરેલામૃતમાં એનું નામ લખાનું ઝરણાપરણા. પરંતુ ત્યાર પછી બ્રિટિશ સરકાર થઈ તો એને કાયદેસર એ સિટીનું નામ પન્ના નીકળતા હોવાથી પન્ના સિટી જ રાખી દીધું. મૂળ ગામ દબાઈ ગયું, પરંતુ તે વખતે એને ઝરણાપરણા તરીકે ઓળખતા, એટલે આપણા સંપ્રદાયમાં ઝરણાપરણા છે. અને આઝાદ ભારત પછી પણ એ પન્ના જિલ્લા તરીકે જ સરકારી ચોપડામાં લખાણું. એટલે આજે તમે ઝરણાપરણા નાખો તો ક્યાંય તમને ન મળે. જૂના ગેજેટ ખોલો તો એમાં આખો ઇતિહાસ મળે. મેં તો ત્યાં જઈ અને ત્યાંના લોકોને પૂછપછ કરીને આ ઇતિહાસ શોધ્યો છે. આ વ્યાપકાનંદ સ્વામીનો જન્મ એ ઝરણાપરણા ગામમાં એકલ શૃંગી વંશી બ્રાહ્મણ કુળમાં થયો હતો. આ કેવા સંત હતા? મંજુકેશાનંદ સ્વામી ઐશ્વર્ય પ્રકાશના આરંભમાં લખે છે કે અબ કહું સહજાનંદ કે સંતન કો મહિમાય, સો સુન કે સબ જીવ કો ભવ દુઃખ સબ મિટ જાય. હું પુરુષોત્તમ નારાયણના પરમહંસનો મહિમા કહું છું. એ મહિમા કેવો છે કે જે સાંભળે એના બધા જ દુઃખ મટી જાય. કામનું, ક્રોધનું, લોભનું, મદનું, મોહનું, નરક યાતનાનું, લક્ષ ચોરાશના બધા દુઃખ મટી જાય.
અને આવા બધા જ દુઃખ મટી જાય એવો મહિમા હોવાથી જ પરમહંસોએ પુરુષોત્તમ નારાયણના આખ્યાનો એની હારના સંતોએ લખ્યા હતા. અને એની ભેગા રહેલા સંતોએ આવો બુલંદ કંઠે સંતોનો મહિમા લખ્યો એટલે આજ આપણે વાંચી શકીએ છીએ, ગાઈ શકીએ છીએ. આ એક સમજવા જેવો પોઈન્ટ છે કે આપણે પણ આપણી હારે હોય એનો મહિમા સમજશું ને તો જ આપણો હારે થાય છે. મરેલાના તો હવ ગુણગાન ગાય. થઈ ગયા એમ તો સૌ કોઈ ગુણ ગાય, પણ આ રહ્યા એમ કહે એનો બેડો પાર. એટલું જ છે. આ એવા છે જેમ પરમહંસો પંચવર્તમાન પાળતા એમ આ સંતો પણ પંચવર્તમાન પાળે છે. પરમહંસો જેમ પ્રભુના ધ્યાન ભજન આરાધના કરતા એમ આ સંતો પણ કરે છે. પરમહંસો પણ જાજા જીવના હિત માટે જે કોઈ સત્કાર્ય કરતા હતા, સદગ્રંથો લખતા હતા, લોકોને ભણતા હતા, ભણાવતા હતા, એમ આ સંતો પણ કરે છે. પ્રવૃત્તિ સેમ જ છે. અને ઈ તો જે અંદરમાં પડ્યું હોય ને એ બહાર થાય. એમ જો પ્રગટનો ગુણ આવે તો જ મોટું કામ થાય. પરંતુ જ્યાં સુધી આપણામાં અહમતા ને મમતા હોય, મોહ હોય, ત્યાં સુધી આપણે પ્રગટનો મહિમા કહી શકતા તો નથી. અરે સાંભળી પણ શકતા નથી. કૌરવોને પાંડવો હારે દ્વેષ હતો તો પાંડવોનો કોઈ ઋષિમુનિ હારું બોલે ને તો દુર્યોધન બળી મરતો હતો. આપણને નથી લાગતું કંઈક આવી વૃત્તિઓ આપણામાં પણ હોય? માટે જન્મ મરણના દુઃખથી મુક્ત થવું હોય તો આવા સંતનો મહિમા ગાવો અનિવાર્ય છે. આ ઝરણાપરના ગામમાં આ શૃંગી વંશમાં જેને જન્મ થયો હતો અને શીતળદાસ એવું નામ હતું, પૂર્વના મહાયોગી હતા અને જાણે ભગવાનનો અંશ હોય એવા નાનપણથી સમર્થ હતા. અને એટલે જ તમામ સદગ્રંથોનો અભ્યાસ કરીને એને નિચોડ કાઢ્યો કે મનુષ્ય દેહનું ફળ તો કોઈ મોટા સંતને મળી ભગવાનને ભેટી જવું અને આત્યંતિક કલ્યાણ કરી લેવું આ જ છે. જો આ ઈચ્છા છે. મેં હમણે કીધું કે વાસના મરતી નથી. હું વાસના ટળતી નથી, વાસના વળે છે. કોઈ કાંઈ ટળતું નથી. એટલે આપણા ગ્રંથોમાં લખ્યું કે કલ્યાણ કેમ થાય તો કે સંબંધી વેદ છે એવું સંતમાં થાય બેડો પાર થઈ જાય. આટલી જ વસ્તુ છે. સંસાર માટે જીવો છે એવું સત્સંગ માટે જીવો બેડો પાર થઈ જાય. આટલું જ. ખોટું છે એની જગ્યાએ સાચું સ્વીકારો, સાચા માટે જીવો. એટલે જગતની વાસના છે પૈસાની, પદાર્થની, એવી પરમાત્માની થાય એટલે બેડો પાર થઈ જાય. અને મેં કીધું જેને જેની વાસના છે એને ગુલામ થવું જ પડશે. તમારે પૈસાની વાસના હશે તો પૈસાના દાસ થઈ જશો, સ્ત્રીની વાસના હશે તો સ્ત્રીના દાસ થઈ જશો, પરિવારની વાસના હશે તો પરિવારના દાસ થઈ જશો, વિદેશ જવાની વાસના હશે તો વિદેશમાં અહીંયા તમારી સાહેબી હશે એ મૂકીને વિદેશમાં જઈને તમે મોટલમાં કોકના મળ સાફ કરશો. આ વાસના ગુલામ બનાવે છે. બાકી નિર્વાસનિક હોય એ તો જો આનંદ સંત ફકીર કરે એવો આનંદ નાહી અમીરી મેં, એ અમીરી કરતા તે ફકીરો અધિક આનંદ માણે છે. એનું કારણ એ નિર્વાસનિક છે. અને ઝેરનું મારણ ઝેર હોય એમ વાસનાનું મારણ વાસના જ હોય. એટલે અશુભ વાસના એ શુભ વાસનાથી ટળે. જગતના પદાર્થને પામવાની તમન્ના છે એ પરમાત્માને પામવાની તમન્ના થઈ જાય તો બેડો પાર થઈ જાય. આ એવા છે કે જગતના નહીં પરમાત્માને પામવાની તમન્ના છે. અને એટલે એને દ્રઢ નિર્ણય કર્યો કે મારે કોઈ પણ ભોગે પરમાત્માને પામવું છે. એ ભોગ ભોગવવા એ તો જન્મ ભોગવવા જેવું છે. માટે મારે જન્મ ભોગવવો નથી, પરમાત્માને પામીને બેડો પાર કરવો છે. બુદ્ધિશાળી કોવા બુદ્ધિ. આવો જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે કીધું કે આત્માનુરાગી, જે આત્માને પરમાત્મા અનુરાગ કરે એ જ સાચી બુદ્ધિ છે. બાકી તો બુદ્ધિ બુઠ્ઠી છે, શુદ્ધિ નથી. એવા કુશાગ્ર બુદ્ધિવાળા શીતળદાસ હતા. જે મળે અને ટળે એ ક્યારેય કોઈનું લક્ષ્ય થઈ શકે નહીં. તમે કદાચ આખા સંપત્તિ મળી આખા બ્રહ્માંડની તો એક દી ટળી જવાની છે. કોઈ દી માનવીનું લક્ષ્ય થઈ શકે નહીં. એ તો અધોગતિ પામનારું થઈ શકે. એકવાર મળ્યા પછી ટળે નહીં એ જ માનવીનું સાચું લક્ષ્ય બની શકે. કેમ જે આત્મા અવિનાશી છે. તો અવિનાશીનું લક્ષ્ય તો અવિનાશી જ હોઈ શકે ને, નાશવંત કઈ રીતે હોઈ શકે? અને કદાચ નાશવંત લક્ષ્ય કર્યું અને મળ્યું તો પણ પાછળથી રોવાના દાડા સિવાય કાંઈ મળવાનું નથી. માટે કે છે અને આને નક્કી જ કર્યું હતું, જેમ આઝાદીના સેનાનીઓએ નક્કી કર્યું હતું કે સ્વરાજ એ અમારો જન્મસિદ્ધ હક છે, એમ આને શીતળદાસે નક્કી જ કર્યું પુરુષોત્તમને પામવું એ મારો જન્મસિદ્ધ હક છે.
આપણે આપણા હકનો ઉપયોગ કરો. આ એક શીતલદાસની વાત નથી, બધા માટેની વાત છે. અને પછી આ ભગવાનની શોધ માટે એને કોઈ એવા ઘેર બેઠા ન મળ્યા, તો પોતાની મેતે ભગવો ભેખ ધારણ કરી અને યાત્રા કરવા નીકળી પડ્યા. ક્યાંક તીર્થમાં કંઈક તો મળશે. અને જે સાચો મુમુક્ષુ હોય એને ભગવાન સાચા સંત કે પોતે મળે મળે ને મળે. આપણામાં જ્યારે પેટમાં મેલાય હોય, તન ઉજળા મન મેલા આ તો જનાવરની જાત, એને હવે શું કહીએ, નથી અમારી નાત. અંદર જુદા બહાર જુદા, ડબલ જીવન જીવનારા. એટલે અહીંયા વિહારીલાલજી મહારાજ લખે છે કે અંગે ધારી વૈરાગી નો વેશ, ચાલ્યા ફરવાને દેશ વિદેશ, જાણે જોવું તીર્થ ના સ્થાન, મને ક્યાંય મળે ભગવાન. હું કામ એને ભગવો ભેખ ધારણ કર્યો છે ગૌતમ બાપા? ભગવાન ભેટવા. અને ભેખ ભગવાન ભેટવા માટે જ હોય, ભોગ માટે તો સંસાર આખો છે. દેશ વિદેશની ભૂમિઓ અનેક છે. અને તીર્થમાં જાઓ કંઈક પ્રકાંડ ભગવાન મળે, એવી ઈચ્છાથી સેતુબંધ, રામેશ્વર, ગોકુળ, મથુરા, વૃંદાવન, અયોધ્યા, કાશી વગેરે અનેક તીર્થ ફરતા ફરતા દ્વારિકા જતા હતા. જોયા તીર્થના સ્થાન અપાર, આવ્યા પશ્ચિમ દેશ મોજાર, વાત સાંભળી ત્યાં એવી કાન, રામાનંદ સ્વામી ભગવાન. ગુજરાતમાં આવ્યા, રામાનંદ સ્વામી ભગવાન છે. હું કામ? એના દર્શન માત્રથી હજારોને ભગવાનનો ભેટો થતો હતો. અને સાચો સાધુ એ છે, જ્યાં પોતે હોય ત્યાં સુધી શિષ્યોને પોગાડી દે. મોટી મોટી વાતો કરીને શિષ્યનું ધન હરે અને ધોખા નો હરે, એને ગુરુ નો કહેવાય. સાચો સાધુ એ છે. તમે જો શંકરાચાર્ય આત્મા સુધી પહોંચેલા હતા, પોતાના આશ્રિતોને પહોંચાડી દીધા. રામાનંદ સ્વામી પુરુષોત્તમને પામેલા હતા, તો અનેકને પુરુષોત્તમનો અનુભવ કરાવી દીધો. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી જ્યાં જ્યાં જમવા જાય ત્યાં ઘરે ઘરે પુરુષોત્તમ નારાયણ પ્રગટ જમવા આવતા હતા. બાલમુકુંદ સ્વામી ત્યાર પછીની પેઢી ગુણાતીતાનંદ સ્વામી જે પામેલા હતા, એને અમુકને તો પુરુષોત્તમનો અનુભવ કરાવ્યો છે, કરાવ્યો છે ને કરાવ્યો છે. પછી જીવતા હોય ત્યારે હક લેવા દીધું હોય ને મરી ધામમાં જાય ત્યારે મોટા મોટા ગુણ ગાય. આ વસ્તુ આધ્યાત્મિક માર્ગમાં નથી. આ નંદ સંતોએ ધામમાં ગયા પછી આ ગુણ નથી લખ્યા. હવે હતા ત્યારે એટલું માન સન્માન આપ્યું હતું, અને પછી એટલું માનો કે હનુમાનજી મહારાજનું રામ એટલું જ હતા ત્યારે જ માન સન્માન આપતા હતા, એ વાલ્મીકી ઋષિએ લખ્યું છે. સીધી બાબત છે ને. હતા ત્યારે ભગવાન રામે, હતા ત્યારે કૃષ્ણ ભગવાને જે ગોપીઓને માન આપ્યું એ બધું લખ્યું છે. હતા ત્યારે હક નો લેવા દે, પાછળથી પોતાની ક્રેડિટ વધારવા કાંઈક મોટા કે અમારે આવા આવાથી શું કામ, કારણ કે શિષ્યનો મહિમા ગાય એટલે ગુરુનો આપોઆપ વધી જાય. એવી વસ્તુ નથી. આ લોકો રામાનંદ સ્વામી એવા વાસ્તવિક હતા. ખાલી 5 મિનિટ ધર્મદાદાએ એની સેવા કરીને ત્યાં સમાધિ કરાવીને ભગવાનની અનુભૂતિ કરાવી દીધી. આ હતા રામાનંદ સ્વામી. બધાને રામાનંદ સ્વામી 500 પરમહંસ થવાનો દોઢ તો હોય, પણ નિષ્કુળાનંદ સ્વામી કે મોટું થવાનું મન મારે, દિલમાં ઘણા દોઢ, પણ એવા ગુણ નથી તનમાં. ક્યાં કરે તું કોડ? કોડ શેના કરે છો? અનુભૂતિ તો કરાય. આ ફરતા ફરતા જ્યારે એ રસ્તામાં સાંભળ્યું તો બાજુમાં જ ફરાણી ગામ હતું. એટલે કોકે કીધું ક્યાં છે? તો કે રામાનંદ સ્વામી ફરાણીમાં છે. આ વાત સાંભળતા સીધા પહેલા વહેલા ફરાણીમાં ગયા અને પોતાનું લક્ષ્ય રામાનંદ સ્વામીને મળ્યા. સ્વામીએ સમાધિ કરાવીને ઈશ્વરની આત્મામાં પરમાત્માની અનુભૂતિ કરાવી દીધી. અને પછી તરત જ તે એ નહીં, ફરાણી આવ્યા ત્યાં ઓલા રામાનંદ સ્વામી અનુભૂતિ, આ ફરાણી આવ્યા ત્યાં તો રામાનંદ સ્વામી તે દિવસે ધામમાં વયા ગયા હતા ને એની 14માની સભા હતી. એને એમ થયું ઓહો, અહીંયા આવ્યા અને રામાનંદ સ્વામી ધામમાં ગયા. અને કોઈ વ્યક્તિ ધામમાં ગયા ને ત્યારે એની પાછી બહુ બુલંદ કંઠે કીર્તિ ગવાતી હોય. એટલે કે મેં જેની કીર્તિ સાંભળી હતી એ તો વયા ગયા, હવે મારે શું કરવું? એની ગાદીએ કોણ છે? તો કે આ ખકોડી મકોડી ભગવાન સ્વામિનારાયણ. તો કે એસે હુક લકડી છે ક્યાં હોતે? યાદ રાખો, કોઈની મહાનતા એની બોડીથી નથી થતી, એના આત્માના ઓજસથી થાય છે. આત્મા મહાન છે. જેમ કોઈ બીમાર હોય અને સમાચાર મળે કે આ જગ્યાએ આ ડોક્ટર આ બીમારીનો સુંદર ઈલાજ જાણે છે, તો દર્દી સીધો વહી જાય. એમાં સીધા દોડીને આવ્યા તો ખરા, પણ મહારાજને જોયા એટલે એને એમ થયું કે ઓહો, રામાનંદ સ્વામીના દર્શને આવ્યો તો પણ હજી મારું કામ પૂરું થયું નહીં. હવે એ પુરુષોત્તમ નારાયણના દર્શન કરે છે અને કાલ
શ્રીજી મહારાજ એમને ગુરુદેવ રામાનંદ સ્વામીના દર્શન કરાવશે અને પોતાનો પણ નિશ્ચય કરાવશે. એટલે પુરુષોત્તમ નારાયણનું અને શીતળદાસનું મિલન અને એ શીતળદાસ વ્યાપકાનંદ સ્વામી બને, આ કથા આપણે આવતીકાલે સાંભળશું. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ.